નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। ગાંધીનગરમાં વિધાનસભા બહાર કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો। પીએમ જય કૌભાંડ અને ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું। પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસના એમએલએ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કોંગ્રેસના તમામ ધારાસભ્યો વિધાનસભા બહાર એકઠા થયા હતા। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ડોક્ટરના પરિવેશમાં વિરોધ નોંધાવ્યો। ગૃહની કામગીરી પહેલા કોંગ્રેસ આક્રમક મૂડમાં જણાઈ હતી। કોંગ્રેસે પીએમ જય કૌભાંડ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે। આ ઉપરાંત રાજકોટ સીસીટીવી કાંડથી લઈને મહિલા સુરક્ષા મુદ્દે પણ વિપક્ષ આકરા પાણીએ જોવા મળ્યું। આ ખ્યાતિ કાંડ તો એક જ ઉદાહરણ છે। ગુજરાતમાં ઠેર ઠેર આવા ભ્રષ્ટાચાર, કૌભાંડ ને પીએમજેવાય આખું વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે। ત્યારે અમે માગણી કરીએ છીએ કે આખી સરકાર આમાં ઇન્વોલ્વ છે। કમિશન ડોક્ટરથી લઈને આરોગ્ય વિભાગ સુધી પહોંચે છે, તો આની સીબીઆઈ મારફત તપાસ થવી જોઈએ। જે રીતે ખ્યાતિકાંડના જે જવાબદાર લોકો પર કાર્યવાહી થઈ એને પણ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અને ફાંસીની સજા આપવી જોઈએ। ખ્યાતિ હોસ્પિટલ તો સ્કેમ કરતા, કમિશન ખાતા, કૌભાંડ કરતા ઝડપાઈ, પણ આખી પીએમજેવાય યોજનામાં રાજ્ય સરકારના નેતાઓ, મંત્રીઓનો, અધિકારીઓના મેળાપીપણામાં ગુજરાતના સામાન્ય દર્દીઓની હત્યાનો જે સિલસિલો ગુજરાતમાં ચાલ્યો એની વિરુદ્ધમાં અમે માગણી કરી છે સીબીઆઈને તપાસ સોંપો। ખાસ કરીને જ્યારે ગરીબ લોકો છે એને ખબર નથી કે આ હોસ્પિટલના અંદર હું આવ્યો છું તો પાછો જીવતો જઈશ કે નહીં। પેશન્ટના સગાને કહેવામાં આવે છે કે તમારા દર્દીના અંદર એને બ્લોકેજ છે, એનું બાયપાસ કરવામાં આવશે, એન્જિયોગ્રાફી કરવામાં આવશે, અને ડૉક્ટરો જે પ્રમાણે જે બેફામ થઈ ગયા હતા અને જે પ્રમાણે ઓપરેશન જ્યાં કરવાનું હતું ત્યાં ઓપરેશન કરીને એ લોકોના મૃત્યુ થયા છે। એટલે આજે વિધાનસભાના અંદર અમારો પ્રશ્ન છે ખ્યાતિ હોસ્પિટલ માટેનો અને પીએમ જે પ્રધાનમંત્રી જે આ યોજના છે, એટલે ખાસ કરીને આના અંદર મોટા પ્રમાણમાં કૌભાંડ થઈ રહ્યા છે। ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ સત્રની શરૂઆતથી જ કોંગ્રેસ આક્રમક મૂડમાં જણાય છે। કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા બજેટના ચોથા દિવસે વિધાનસભા ગૃહની કામગીરી શરૂ થાય એ પહેલાં જ વિરોધ પ્રદર્શન કર્યું હતું। કોંગ્રેસના તમામ ધારાસભ્યો દ્વારા વિધાનસભાની બહાર પીએમ જય કૌભાંડ અને ખ્યાતિ હોસ્પિટલ કાંડને આકરા પાણીએ વિરોધ કર્યો હતો। કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ડોક્ટરના પરિવેશ સાથે, પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસ પાર્ટી દ્વારા જે વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે, ત્યારે ધારાસભ્યો આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારે જે મુખ્ય માંગ છે અને જે વિરોધ છે? જે સમગ્ર ગુજરાતમાં જે આયુષ્માન કાર્ડ ચાલી રહ્યું છે એ જે હોસ્પિટલોમાં ચાલી રહ્યું છે, જે હોસ્પિટલોમાં કૌભાંડ ચાલી રહ્યા છે, જે હોસ્પિટલો જે સરકારને કમિશન આપી રહી છે અને એના માટે થઈ અને મનુષ્યવાદ ભૂલી અને એ હોસ્પિટલો જે એજન્ટો રાખેલા છે અને એજન્ટો એમને પગની તકલીફ હોય તો હાર્ટનું ઓપરેશન હોસ્પિટલવાળા કરી નાખે, કારણ કે સૌથી વધારે કમિશન મળતું એમાં કરી નાખે। એમને મનુષ્યની જરાય ચિંતા નથી। ત્યારે આવું આયુષ્માનનું તમને ખ્યાલ હોય તો ઘણા બધા હોસ્પિટલમાં કૌભાંડ ઉપર સામાન્ય રીતે તપાસ ચાલે છે। અમારી માંગ એ છે કે તમામ ઉપર સીબીઆઈ તપાસ મૂકવામાં આવે અને એનો કેસ ટ્રાયલ કોર્ટમાં મૂકવામાં આવે, 1 મહિનામાં એને સજા આપવામાં આવે। જે પ્રકારે જે એક માંગ કરવામાં આવી છે નિયમ 116 અંતર્ગત, કયા પ્રકારની કાર્યવાહી આજે ગૃહમાં રહેશે? વિરોધ જોવા મળશે કે કેમ? અમે 116ની માંગણી કરી છે અને જે માંગણી કરી છે, જ્યારે અમે માંગણી જે કરી છે અને એ પ્રમાણે જે સરકાર કરવા માટે તૈયાર હશે અને જો નહીં કરવામાં આવે તો અમે ત્યાં ઉગ્ર આંદોલન કરવાના છે। જે પ્રકારે વિવિધ મુદ્દાઓ છે તેને લઈને કોંગ્રેસ પાર્ટી છે તે વિરોધ નોંધાવી રહી છે, ત્યારે નિયમ 116 અંતર્ગત કોંગ્રેસ પાર્ટી દ્વારા જે વિશેષ માંગણી કરવામાં આવી છે, અમિતભાઈ આપણી સાથે હાજર છે। અમિતભાઈ, શું આજની કાર્યવાહી છે? ગૃહની અંદર કોંગ્રેસ પક્ષનું વલણ કેવું જોવા મળશે? આજે પીએમજેવાય યોજનામાં જે રીતે કૌભાંડ ચાલી રહ્યું છે, વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે કે કમિશન લેવા માટે લોકોના જીવ લેવાઈ રહ્યા છે। ખ્યાતિકાંડમાં આપણે બધાએ જોયું કે કમિશન માટે લોકોના જીવ લેવાયા અને એક નહીં અનેક લોકોના જીવ લેવાય। આ તો એક હોસ્પિટલ પકડાઈ છે, આખા ગુજરાતમાં રેકેટ ચાલે છે। આખા ગુજરાતમાં સરકારમાં બેઠેલા લોકો આ યોજનામાં કમિશન માટે હોસ્પિટલો સાથે સેટિંગ કરે છે। ત્યારે અમે માગણી કરીએ છીએ કે આ પીએમજેવાયમાં જે આખું કૌભાંડ ચાલે છે, કરોડો રૂપિયાનું, દર વર્ષે 300 કરોડ રૂપિયા જેટલું કમિશન ચૂકવવાની વાત છે, ત્યારે એની સીબીઆઈ ઇન્ક્વાયરી થવી જોઈએ। જે લોકો જવાબદાર છે એની સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલવો જોઈએ અને હત્યાના ગુના હેઠળ એમની સામે કાર્યવાહી થવી જોઈએ।
ચોક્કસથી જે પ્રકારે PMJAY યોજના છે તેમાં કૌભાંડની જે શક્યતાઓ છે તે વ્યક્ત કરી છે અને આ જ કૌભાંડ મામલે CBI તપાસની માંગ થાય તે પ્રકારની માંગ હાલ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો કરી રહ્યા છે. કેમેરા પર્સન ઇમરાન શેખ